ભરૂચના ધોળીકુઈ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં 3 દિવસથી બહાર ગામ ગયેલા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી 50 થી 60 હજારની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા। આ મામલે ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે। ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે ગતરોજ રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ભરૂચના ધોળીકુઈ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં રહેતા જીવનબી રાવલ 3 દિવસથી પરિવારમાં લગ્ન પ્રસંગમાં હોય મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા। આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી 10 થી 15 હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડી બુટ્ટી મળીને કુલ 50 થી 60 હજારની મત્તા પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા। જ્યારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યા ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધવાની કવાયત કરી વધુ તપાસ ચલાવી છે। શું નામ છે તમારું? મારું નામ જીવનભાઈ બી રાવલ છે। હું ધોળીકુઈ એરિયામાં રહું છું। બહુચર મારા મંદિરની પાસેના મકાનમાં રહું છું। ત્યાં આગળ અમે રહીએ છીએ ને 2-3 દિવસથી અમે લગ્ન પ્રસંગની અંદર બહાર ગયેલા ને 2-3 દિવસ પછી આવીને જોઈએ છે તો અમારા ઘરના આગળનું તાળું, વચ્ચેનું તાળું તૂટી ગયેલું છે। કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી, બુટ્ટી, ઝુમ્મર બુટ્ટી હતી, એ લઈ ગયેલા છે। સાથે કેશ પણ 10-15 હજાર જેવી કેશ પણ હતી, તે પણ લઈ ગયેલા છે। અંદાજ કેટલા